અમદાવાદ મહાનગરપાલિકાએ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કર્યો છે। બોડકદેવ સબ ઝોનલ કચેરીએ નવા ફોર્મેટ મુજબના મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની શરૂઆત કરી છે। 1 ઓગસ્ટથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે નાગરિકો ઓનલાઈન સ્લોટ બુક કરી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે। ખાસ વાત એ છે કે હવે સર્ટિફિકેટમાં પતિ પત્ની બંનેના ફોટા તેમજ QR કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। QR કોડ સ્કેન કરીને સર્ટિફિકેટનું ડિજિટલ વેરિફિકેશન કરી શકાશે। તો ગુજરાતમાં પ્રથમ વખત ફોટા સાથેનું મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે। એએમસીના જણાવ્યા મુજબ નવા ફોર્મેટના કારણે પરણિત મહિલાઓને આધાર કાર્ડમાં નામ બદલવાની પ્રક્રિયા વધુ સરળ બનશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં પહેલી વખત QR કોડ અને ફોટા સાથેના ઓનલાઈન મેરેજ સર્ટિફિકેટ જે છે આપવાની પ્રક્રિયા આજે માનનીય મેયરશ્રીના હાથે એની શુભ શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા જે લગ્ન નોંધણીની પ્રક્રિયા હતી એમાં વ્યક્તિગત રીતે જે વરરાજા અને કન્યા છે એમણે કોર્પોરેશનની ઓફિસે જવાનું હતું। એક ફોર્મ આવતું હતું, એ ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે ત્યારે એ ફોર્મની પ્રક્રિયા થતી હતી અને એના પછી એમને સમયના અંતરે પોતાનું લગ્નનું જે સર્ટિફિકેટ છે એ મળતું હતું। પણ લોકોને સરળતાથી પોતાની જે છે એ સુનિશ્ચિત થાય અને એમને કોઈ તકલીફ ના પડે, પેપરલેસ આખી કાર્યવાહી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। ખાસી ફાયદાકારક લાગે છે, કારણ કે તમારે QR કોડથી ઇન્ફોર્મેશન સીધી વેબસાઇટ પરથી મળી જાય અને તમારે બીજી કોઈ રોકટોક કે વચ્ચે એક્સ્ટ્રા સ્ટેપ લેવાની જરૂર ના પડે અને તમારે QR કોડના થ્રુ જે પ્રોસેસ હતી જેમાં ફિલ આઉટ કરવાનું ફોર્મ ને બધું ઓનલાઈન, એનાથી તમારે ઓવરઓલ પણ ઇઝી પડે કે કોઈ પ્રોબ્લેમ ના થાય અને ક્વેશ્ચન્સ ને બધું ફટાફટ પતી જાય।